દિવાળી અને નૂતન વર્ષના પાવન પર્વ પર સૌ કોઈ પોતાની શ્રદ્ધા અને કળા દ્વારા ઉજવણી કરી રહ્યા છે ત્યારે ગોંડલની એક દીકરીએ પોતાની અદ્ભુત કળા દ્વારા ભક્તિનો અનોખો રંગ પૂર્યો છે। ગોંડલના બોજરાજપરા વિસ્તારમાં શેરી નંબર 2215માં રહેતા અને ઘરકામ મેડિકલ તથા સોશિયલ વર્કર તરીકે જાણીતી પૂજા જીતુભાઈ તળાવિયાએ દિવાળી અને નવા વર્ષના તહેવારને અનુલક્ષીને આ ભવ્ય રંગોળીનું નિર્માણ કર્યું છે। આ રંગોળી 11 ફૂટ લાંબી અને 7 ફૂટ પહોળી છે। તેને બનાવવા માટે 20 કિલો કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ કલર મિક્સ કરીને 30 જેટલા સુંદર કલર શેડ્સ તૈયાર કરાયા હતા। માતાજીના 9 ફૂટ ઊંચા ત્રિશુલ પર 3 ફૂટની ચુંદડી શોભી રહી છે। ખાસ કરીને માતાજીના વાહન મગરની નથડી જાણે સાચા સોનાની હોય તેવી અદ્ભુત કલાકારી દેખાઈ આવે છે। માતાજીના ચણિયા ચોળીમાં બ્લેક અને રેડ કલરનું મિશ્રણ છે, જેમાં 400 જેટલી ઝીણી અને મલ્ટી કલર ડિઝાઇન કરવામાં આવી છે। આ ઉપરાંત માં ખોડિયારને હાંસડી હાર, ચૂડલા, વીંટી, નથડી, કાનની બાલી અને કંકુનું તિલક કરવામાં આવ્યું છે અને તમામ શણગારથી સજાવવામાં આવ્યા છે। રંગોળીના બેકગ્રાઉન્ડમાં આકાશમાં વાદળો, ડુંગર અને ખડમાં માતાજી ઊભા હોય તેવું મનોહર દ્રશ્ય ઊભું કરાયું છે। પૂજા તળાવિયા સતત 9 વર્ષથી આ પ્રકાર દિવાળી અને નૂતન વર્ષના પાવન પર્વ પર સૌ કોઈ પોતાની શ્રદ્ધા અને કળા દ્વારા ઉજવણી કરી રહ્યા છે ત્યારે ગોંડલની એક દીકરીએ પોતાની અદ્ભુત કળા દ્વારા ભક્તિનો અનોખો રંગ પૂર્યો છે। ગોંડલના બોજરાજપરા વિસ્તારમાં શેરી નંબર 2215માં રહેતા અને ઘરકામ મેડિકલ તથા સોશિયલ વર્કર તરીકે જાણીતી પૂજા જીતુભાઈ તળાવિયાએ દિવાળી અને નવા વર્ષના તહેવારને અનુલક્ષીને આ ભવ્ય રંગોળીનું નિર્માણ કર્યું છે। આ રંગોળી 11 ફૂટ લાંબી